गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अन्तवत्तु फलन्तेषाम् अन्तवत्तु फलन्तेषाम् तद्भवत्यल्पमेधसाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि। આ શ્લોકમાં દેવોના અસ્તિત્વના સ્વીકારની વાત કરવામાં આવેલી છે। જેવી રીતે પ્રાણીઓની વનસ્પતિઓની એક સૃષ્ટિ છે, પ્રત્યેક પ્રાણી વનસ્પતિઓની આગવી વિશેષતા છે, એમ દેવોની પણ આગવી વિશેષતાઓ છે। એની અસ્તિત્વ સ્વીકાર કરવાની સાથે સાથે એની વિશેષતાઓનો અહીંયા સ્વીકાર કરેલો છે અને વિશેષતાઓની વાસ્તવિકતાઓ જે છે એના વિશેની આપણે કથા જોઈ રહ્યા હતા। 2500 વર્ષ પહેલા જ્યારે ભગવાન મહાવીર, બુદ્ધ, આચાર્ય જીવક આ બધા જ એક સમયકાલ વચ્ચે થયા। એક જ સમયે અધ્યાત્મમાં પૂર આવ્યું। જેવી રીતે વિજ્ઞાનનો કાળ છે એમ એક વિજ્ઞાનના ક્ષેત્રે એક સાયન્ટિસ્ટ થાય અને એક સાથે જ આખું વિજ્ઞાન ઉપડે, એક સાથે આખો ઉદ્યોગ ઉપડે। એવી રીતે એક જ સાથે બધા જ આધ્યાત્મિક પુરુષો એક સમય આ વચ્ચે ભેગા થઈ ગયા હતા। એ સમયની આપણે વાત જોઈ રહ્યા હતા કે એ સમયે અભયકુમાર મંત્રીશ્વરની એક વાત આવે છે। આ દેવોની સાથે તેનો સંબંધ છે એટલે આ વાત આપણે અહીંયા ગયા વખતે જોઈ હતી। વાત અહીંયા એવી હતી કે જે આપણે ગયા વખતથી અધૂરી હતી કે એક વ્યક્તિ દુહાખોર એ ખૂબ સ્માર્ટ ચોર હોય છે। ચોર, લૂંટ આ બધી જ વસ્તુઓ માનસિક અવસ્થા સૂચવે છે અને હરેક કાળે એવું રહેવાનું છે। જેમ જેમ આધ્યાત્મિક વિકાસ કરનારા પુરુષો હોય છે એમનો પણ એક વિકાસ હોય છે, એમની વિશેષતા હોય છે। એવી જ રીતે એક આવા લોકોનું પણ અસ્તિત્વ હોય છે કે જે તમો ગુણથી પ્રભાવિત હોય છે। એનો નકાર ન કરી શકાય, કેમ કે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોથી પૂરી સૃષ્ટિ બનેલી છે। એટલે ગમે તેટલો સારો સમાજ થાય તો પણ 2-4% લોકો એવા રહે અને ગમે તેટલો ખરાબ સમાજ થાય તો પણ 10% તો એવા લોકો રહે છે કે જે ખરાબ એની ઉપર અસર ન કરી શકે। આ સમાજનો હંમેશા નિયમ છે। પ્રભાવી કોણ એના ઉપરથી જ સમાજનું સારાપણું અને સમાજનું ખરાબપણું નક્કી થતું હોય છે। અહીંયા વાત એવી આવે છે કે એનો એક દીકરો હતો રોહિણીયો, એની મમ્મીનું નામ એટલે કે એની પત્નીનું નામ છે લુહાખુર છે, એનું પત્નીનું નામ હતું રોહિણી, એનો દીકરો એટલે રોહિણીયો। એ પિતાની આ કળા આબેહૂબ ગ્રહણ કરી દે છે। બાળકો જેવું નાનપણથી જોતા જાય, જેવું સાંભળતા જાય, જેવા લોકોના વખાણ સાંભળતા જાય, જેવી પ્રશંસા સાંભળતા જાય, જેવા લોકોને જોવે એવું એને થવાનું મન થતું હોય છે। બાળક મોટો થઈને ઘડાતો નથી, મોટો થઈને એનામાં બહુ મોટો ફરક આવતો નથી, ઉપરનો આવે છે। જે કામ કરવાનું હોય એ નાનપણથી જ કરવાનું હોય, કેમ કે એના ન્યુરોન્સ, એનું માનસિક ડેવલપમેન્ટ એ ત્યારે જ થતું હોય છે। ત્યારે જે વિચાર આવી જાય છે એને એ જીવનભર ભૂલાતો નથી। એટલે યુનિવર્સિટી કરતા નાના બાળકોનું શિક્ષણ ખૂબ જ અગત્યનું છે। યુનિવર્સિટીમાં તો પાકેલા યુવાની ઢળી ગયેલા એવા કેટલા લોકો જાય છે,
ઉપરનું બધું શીખીને આવે છે, પરીક્ષાઓ આપે છે, જીવનમાં કંઈ ઉતરતું નથી. એથિક્સના આટલા કોર્સ ચાલે છે, આઈએએસ આઈપીએસ થાય છે, યુપીએસસી ક્રેક કરે છે, કેટલું બધું ચાલે છે. ભ્રષ્ટાચાર 1% પણ ઓછો નથી થતો. કેમ તો કે અંદર ઉતરવાની ઉંમર વહી ગઈ છે. અંદર ઉતારવાની એક ઉંમર હોય છે. આ ઉંમરે જે આપ ઉતારી શકો, આપણે ઉતારી શકીએ, એ જ સાચું એના જીવનમાં ઉતરે છે. પછી તો ઉપરની થિયરી થાય છે, પેપર લખાય છે, પાસ થાય છે, મેડલ મળે છે. આ બધું પછી થાય છે. શિક્ષણ નથી થતું, એના સિવાય બધું જ થાય. રોહિણીઓ નાનપણથી પિતાને જોવે છે. એ એક્સપર્ટ ચોર હોય છે, સ્માર્ટ ચોર હોય છે, કે જેને કોઈ પકડી નથી શકતું ને જીવનભર એને કોઈ પકડી શક્યું. પછી એની મૃત્યુ નજીક આવે છે એટલે એ 2 શબ્દો સલાહ નાખે છે. જેમ દરેક મરતો વ્યક્તિ એવું ચાહે છે કે એ કંઈક એવું આપીને જાય એના પિતા, એના પુત્રને કે એના સંતાનોને, કે જેને આગળની યાત્રા એની સુગમ બને, કે કંઈક એવું આપીને જાય, કોઈક સલામતી કે કોઈક 2 શિખામણની વાતો, કે અનેક લોકોથી, એવા લોકોથી એ બચી શકે. અહીંયા એ બીજું કાંઈ નથી કહેતો, કેમ કે એની કળા ઉપર એને વિશ્વાસ છે, એની ચતુરાઈ ઉપર વિશ્વાસ છે. પણ જે ડાઉટ એક વાતનો છે, અને એ કે એનાથી વધારે ચતુર, એનાથી વધારે સક્ષમ અને એનાથી વધારે પાવરફુલ એક વ્યક્તિ અધ્યાત્મની લાઈનમાં છે, અને એ છે મહાવીર. એને ઘણા લોકોની ચોરી, ડકેતી એવું મુકાવી દીધું છે. એટલે એને ડર છે કે જો મારો પુત્ર મહાવીરને સાંભળી લે અને એના રવેડે જો ચડી જાય તો 7 પેઢીથી ડેવલપ કરેલો ધંધો, 7 પેઢીની મહેનત મારી પાણીમાં વહી જાય. પેઢીનો ત્યાં અંત આવી જાય, પેઢીને પૂર્ણ વિરામ લાગી જાય. એટલે એને એક સલાહ આપે છે અને એક એની પાસેથી વચન લે છે. એ કહે છે કે બીજું તો કાંઈ નથી કહેતો, તું ચતુર છો, સક્ષમ છો, તારી ચતુરાઈ ઘણી બધી છે, એટલે તને ચતુરાઈમાં તો કોઈ ઉપર ચડીને પકડી લે, કોઈ પોલીસ અધિકારી, કેમ કે એ બધા પછીથી થયેલા છે અને તું નાનપણથી થયેલો છે અને મારી નીચે ઘડાયેલો છે, એટલે એ મને વિશ્વાસ છે. પણ મને ડર એક જ વાતનો છે, મહાવીર પાસે જેટલા આપણા ધંધા ભાઈઓ ગયા છે, એની પાસે કોઈક એવી શક્તિ છે, એની પાસે કોઈક એવી કળા છે કે એ એનો બનાવી દે છે પછી, અને કોઈ એનો બને એમાં પણ મને વાંધો નથી, પણ એ આપણા ધંધામાંથી પછી એક્ઝિટ થાય છે. અને મારી તો આ 4-5 પેઢી જ ગઈ છે, પણ 10-10 પેઢી વાળાને એને આવું બધું મુકાવી દીધું છે. એટલે આખા નગરમાંથી તારે બચવાનું છે તો મહાવીરથી બચવાનું છે. મહાવીરને મળવામાં કાંઈ વાંધો નથી, એને તું એકાંતમાં મળી શકે, નજીકમાં જઈને પણ મળી શકે, પણ જો એને જાહેરમાં સાંભળી લે તો એ કંઈક એવું બંધન કરે છે, કંઈક એવી શક્તિ વાપરે છે કે વ્યક્તિમાં પરિવર્તન આવે છે, અને પછી અમે સમજાવવા છતાં કોઈ પણ વાતે માનતા નથી. ભલભલા અધિકારીઓ પાસે ન નમવા વાળા, નમતું ન જોખવા વાળા ઘણા લોકોનું પરિવર્તન એમને કરી દીધું છે. એટલે આખા નગરમાંથી બચવાનું હોય તો એ મહાવીરથી તારે બચવાનું છે. એની સભામાં ઘણા લોકો જાય છે અને એના લોકો તને ઘણા બધા કેવા આવે છે. આ લોકોનું કામ જ એવું છે કે આપણો ધંધો બંધ કરાવવો, આપણા માટે ટ્રેપ બિછાવવી, એવા લોકોને આમંત્રણ આપવું અને આપણા લોકોને ત્યાં બોલાવવા, અને એકવાર એ બોલાવે પછી એમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડી જાય છે. એટલે તને હું ચેતવણી આપું છું કે આવા કોઈ તને ક્યારેય આમંત્રણ આપે, ક્યારે કહેવાનું કહે, તો તારે ભૂલેથી પ્રેમથી સત્કાર આપવો, એને માન આપવું, કેમ કે સારા લોકો છે, પણ એની પાસે જવું નહીં તારે. હવે આ શિખામણ કદાચ ત્યારે આને કેવી લાગી નહીં, પણ આપણા બધા લોકોને આજે બરાબર લાગી ગઈ છે. આપણો સમાજ આ શિખામણને આજ લગભગ 99% અનુસરે છે, કેમ કે એ એવી જગ્યાએ ક્યાંય જતો જ નથી કે જેને જાગવાના મોકા કે અવસર કહેવાય. એ હસવા ઘણી જગ્યાએ જશે, રડવાનો અવસર એક પણ નહીં છોડે, મજા આવતી હોય એવા 10 કામો કરશે, મનોરંજનના નામે વૃત્તિઓની બહેકાવાની 50 વાતો કરશે, અને સમાજના મોભીઓને આગેવાનો પણ એવા છે કે વૃદ્ધોને ત્યાં લઈ જાય, મનોરંજન કરવા લઈ જાય. 70 વર્ષે કેવું મનોરંજન, 80માં વર્ષે કોઈ દાંડિયા રાસ, ડિસ્કો દાંડિયા હોય,
80મા વર્ષે કોઈ નચાવે એવું નાચવાનું હોય કે હવે આપણા તાલે નાચવાનું હોય? પણ જીવનભર બીજાના તાલે નાચેલો વ્યક્તિ ઢળતી ઉંમરે પણ પોતાના તાલે નાચી શકતો નથી. એટલે અંતે એનો કેન્દ્ર બિંદુ હંમેશા બીજો બની રહે છે. આત્મવિસ્મૃતિઓની સંભાવના વધતી જાય છે. ઢળતી સંધ્યાએ પણ આત્માની સ્મૃતિ નથી થતી, મનનો વિચાર નથી આવતો. આનાથી કરુણ વાત બીજી એક પણ દુનિયામાં નથી. એટલે આ સલાહ બરાબર આપે છે અને એક વચન લે છે કે ક્યારે પણ ભગવાન મહાવીર એટલે કે મહાવીર જ્યારે આવે છે એનું પ્રવચન તારે સાંભળવું નહીં. એ સંભળાઈ જાય તો કાન બંધ કરી દેવાનું. તારું ત્યાં જવું જ પડે આગ્રહને માન આપીને તો કાન બંધ કરી દેવાના, ધ્યાન બીજે આપી દેવાનું. એનું સાંભળવું નહીં તારે. સાંભળી જઈશ ને જો રંગ લાગી જશે તો ઉતારવો કઠિન છે. તો આપણો 7 પેઢીનો ડેવલપ કરેલો ધંધો અને પૂર્ણ વિરામ આવવાની પૂરી સંભાવના છે. આ એને વચન આપે છે કે હું તમને વચન આપું છું, ક્યારેય એમની પાસે ભલે જવું પડે તો જાય, પણ હું ક્યારેય એમનું સાંભળીશ. હવે એને વિચાર આવે છે કે પિતાજી જેને વિશે આટલું બધું કહે છે એ વ્યક્તિમાં એવું શું હશે કે એ મારાથી પણ હોશિયાર? હવે જેની ના પાડવામાં આવે એનું એ વિશેની વિચારણા આપણું મન કરતું છે કે એવું તો શું હશે કે આ ના પાડે ને આટલી બધી વાર ચેતવણી આપે? કોઈક મેલી વિદ્યા હશે, કોઈ વશીકરણ કરતા હશે, કોઈ શબ્દોમાં કઈ ઔષધિઓ નાખી દેતા, શું હશે? આની પાસે શું હશે કે આટલી બધી ચેતવણી મારા પિતા આપે, જે અધિકારીઓથી ડરે નહીં, નાનપણથી મને તૈયાર કરેલો, હું આટલો બાહોશ અને મારા કરતા પણ કોઈક બાહોશ હોય અને એ પાછું કહે નહીં કાંઈ અને એની અસર થાય? આવું કોઈ દિવસ હોય જ? જેની ઉપર અસર થતી હોય એની ઉપર થતી હોય. કદાચ એ નબળા લોકો હોઈ શકે, ભલે ને 25 વર્ષથી આ ધંધા કરતા હોય, પણ મારા જેવો હોય નહીં. અને હરેક વ્યક્તિ પોતાને બુદ્ધિમાન માનતો હોય છે. એને એમ લાગે કે આ બીજા બધા બરોબર, પણ મારા જેવું ન હોય. એટલે એને એમ થાય છે કે હું તો આટલો બધો હોશિયાર, પણ છતાં પણ એકાદ વાર મળવામાં કઈ વાંધો, એકાંતમાં જો કદાચ મળી જાય તો આપણે મળવામાં કઈ વાંધો નહીં, 2 વાર થાય, આપણે ક્યાં સાંભળવાનું છે? પણ જોવે છે તો એકાંત ક્યાંય મળતું નથી. લોકો બધા ભેગા થઈ ગયા હોય છે અને આ પ્રવચન કરતા હોય છે. એ પ્રવચનમાં દેવોના અસ્તિત્વ વિશેની અને સૃષ્ટિના રહસ્યો વિશેની વાર્તા ચાલતી હોય છે. એ સમજાવતા હોય છે કે જેવી રીતે મનુષ્યનું એક શરીર છે એની કંઈક વિશેષતાઓ છે, વનસ્પતિઓની પણ કોઈક વિશેષતાઓ છે, પ્રત્યેક વનસ્પતિની અલગ અલગ વિશેષતા છે. એવી રીતે દેવો પણ હોય છે ને એની કંઈક વિશેષતાઓ છે. એની 4 વિશેષતાઓની એ વાત કરે છે. એ 4 વિશેષતાની વાત કરતા કહે છે કે દેવોનું શરીર દિવ્ય હોય છે. જેમ પ્રાણી પશુ બધા આડા છે, એનો ઇન્ટેન્સ્ટાઇન આંતરડાની લંબાઈ આપણા કરતા ઘણી મોટી છે, એટલે કાચું પચાવી શકે. ગાય, ભેંસ, બકરી બધા કાચું પચાવી શકે. કેટલા બધા રોગો એને થાય, ખાસ કરીને અસ્વચ્છતાથી થવાવાળા રોગો એને ન થાય. આપણને અસ્વચ્છતાથી થવાવાળા રોગો થાય. માનસિક રીતે જે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે રોગ થાય એવા એને ન થાય. કેમ કે કોઈ ભેંસને કોઈ ગાયને તમે ટેન્શનમાં ન છો, અને આપણે 90% લોકો ટેન્શનમાં. આપણે બધા જ રોગોનું મૂળ કારણ છે ને એ અહીંયાથી અહીંયા સુધી છે. બાકી બધું બોડી તો એના જેવું જ છે. પણ મોટા ભાગનું અહીંયાથી અહીંયા જેમ આપણો વિકાસ કરીએ, જેમ થાય એમ રોગોની સંખ્યા વધવાની. ભલે હોસ્પિટલો વધે રાખે, ડોક્ટરો વધે રાખે, પંચકર્મ કરે રાખે, બધાયના શરીર શુદ્ધિકરણ કરે ને સંગીત સંભળાવે ને ડિટોક્સિફિકેશન, તોય રોગો ઘટવાના. કેમ કે મેન્યુફેક્ચરિંગ રોગોનું એટલું બધું છે અંદરથી કે એક જ દિવસમાં 5 બનાવો છે જે રોગો કરી શકે, 10 વિચારો છે જે રોગો કરી શકે, 15 ભાવો એવા ઉત્પન્ન થાય છે કે જે રોગોનું કારણ બને છે. જ્યાં સુધી એની ઉપર કામ ન થાય ત્યાં સુધી કોઈ પણ દવા, કોઈ પણ પ્રકારના કેમિકલો, કોઈ પણ પ્રકારની સર્જરી કે ખુદ ભગવાન ધન્વંતરી આવે તો પણ રોગો જઈ શકે. મન એટલું મહત્વનું છે. એટલે એ ત્યાં વાત કરે છે કે જેવી રીતે મનુષ્ય શરીર પ્રાણીઓથી અલગ પડે છે, વનસ્પતિનું શરીર પ્રાણીઓથી અલગ અને વનસ્પતિથી મનુષ્યનું શરીર અલગ.
આ બધાના અલગ અલગ જીવન છે, એક જગ્યાએ દેખાતા હોવા છતાં પણ, અતિ નજીક રહેવા છતાં પણ બધાની યાત્રા બહુ જુદી જુદી છે. આપણી પાસે જ કૂતરું છે અને કૂતરા વગર આપણને ચાલતું નથી. લોકો કૂતરું ફેરવવા નીકળે છે તો એને એમ થાય છે કે કૂતરું અમે પાડેલું છે, પણ વાસ્તવમાં કૂતરાએ આપણને પાડેલા હોય છે. કેમ કે કૂતરાને લાંબો પટ્ટો રાખીને જો આપણે ફેરવવા જતા હોઈએ અને વચ્ચેથી દોર પટ્ટો કાપી નાખવામાં આવે, બે અલગ પડી જાય, તો કૂતરો માલિકને ગોતે, માલિક કૂતરાને ગોતે. કૂતરો ફરિયાદ કરે કે મારો માલિક ખોવાઈ ગયો છે, કે માલિક ફરિયાદ કરે કે મારો કૂતરો ખોવાઈ ગયો છે. એટલે લાગે કે કૂતરાને આપણી બિલકુલ જરૂર નથી, પણ આપણને કૂતરાની જરૂર છે. કેમ? તો કે ઇમોશન રાખવા વાળા માણસો ઘટવા માંડ્યા, વહાલ ઘટવા માંડ્યું, વ્યવહારો ઘટવા માંડ્યા, આધ્યાત્મિક વિકાસની ઊંચાઈ પ્રાપ્ત ન કરી, આધ્યાત્મિક વિકાસ થયો નહીં. એટલે વિદેશમાં શું છે કે કોઈ વહાલ નાખવા વાળું જોઈ, હવે એવું કોઈ છે નહીં. તો સૌથી નજીક પેટ કોણ? કે જેની ઉપર વહાલ વરસાવી શકે, જેને બાળકની જેમ રમાડી શકે. એટલે અલગ અલગ કૂતરાઓ નીકળ્યા, એની અલગ અલગ પ્રજાતિઓ ડેવલપ કરવા માંગી કે જે તમને રિસ્પોન્સ આપે, કે જે આપણી સાથે એને બિલકુલ જરૂર નથી, એ કંટાળે છે કે મારી પાછળ આટલો બધો કેમ પડ્યો છે, કોઈ દિવસ નહોતો પડ્યો ને, કે ટોની ટોની તું રે, તું જમી લે. એને કઈ છે જ નહીં. એને કે આ તો વ્યક્તિ પાગલ છે, કે એને તો કઈ નથી આપણા વિશેનું, એને તમે ભૂલી જાવ તો એને બહુ લેવા દેવા નથી. કેમ કે એનું તો રચના જ કુદરતે અલગ કરેલી છે. એને આપણા એટલા બધા વાલની જરૂર જ નથી, કેમ કે એનું તો માઇન્ડ જ નથી ઇમોશન સ્વીકારી શકે એટલું ડેવલપ. એને કરતા કરતા આપણું માઇન્ડ ઘણું નીચે આવી છે, કે તો જ સમાંતર થાય છે ભાઈ. એટલે એની વાત કરતા કરતા એ દેવોની વિશેષતાની વાત કરે છે. વિશેષતાની વાત કરતા કરતા એ કહે છે કે દેવોમાં 4 દિવ્ય શરીરમાં વિશેષતાઓ જોવા મળે. એમાં પહેલી વાત કરે છે કે એને પરસેવો ન થાય. બીજી વાત કરે છે કે એના આંખો પટપટે નહીં, એટલે આંખો સ્થિર રહે. ત્રીજી વાત એ કરે છે કે એને જો માળા પહેરેલી હોય તો એ સુકાય નહીં. અને ચોથી વાત એ કરે છે કે એના પગ જમીન ઉપર ન હોય, એનાથી ઉપર હોય. આ 4 વિશેષતાની વાત જેવી કરે છે ત્યાંથી આનું નીકળવાનું થાય છે, એ સંભળાઈ જાય છે. અને પછી એને લાગે છે કે આ તો પ્રવચન ચાલે છે, એટલે કાન બંધ કરી દે છે. હવે એ પ્રતિજ્ઞા યાદ કરે છે કે મેં તો ન સાંભળવાની પ્રતિજ્ઞા લીધી હતી, ના મને સંભળાઈ ગયું, એટલે ભૂલવાનો પ્રયત્ન કરે. અને એક વાત એટલી યાદ રાખવાની, જેને આપણે ભૂલવાનો પ્રયત્ન કરીએ ને આપણને વધારે ને વધારે યાદ આવે. આપણે કોઈકને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને વધારે ને વધારે યાદ આવે. હું ભૂલી જાઉં તો આપણે ભૂલી જ ન શકીએ, એટલે એને યાદ આવે છે. હવે બીજી બાજુ ઘટના એવી બને છે કે મંત્રીશ્વર અભયકુમાર નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી અને મંત્રીશ્વર પદનું ગ્રહણ કરે છે. શિક્ષણ મંત્રી તરીકે જો કોઈ શિક્ષણનો વ્યક્તિ આવે ને, એટલે શિક્ષણની આખી તાસીર ફરી જાય. યોગ્ય પદ ઉપર યોગ્ય વ્યક્તિ આવવો, આ રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના છે. યોગ્ય વ્યક્તિ ક્યારે યોગ્ય જગ્યાએ આવતો નથી. ક્યારેક એવું બને છે કે યોગ્ય વ્યક્તિનું યોગ્ય જગ્યાએ હોવું. અહીંયા મંત્રીશ્વરનું પદ છે, એટલે નેક્સ્ટ ટુ કિંગ. કિંગ તો માત્ર નામના હોય છે, એને સલાહ દેવા વાળાની મહત્વની ભૂમિકા હોય છે. અહીંયા મંત્રી તરીકે અભયકુમાર ન્યાય, વ્યાકરણ, નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી તક્ષશિલા વિદ્યાપીઠમાંથી નીકળી અને મંત્રીશ્વર પદ ગ્રહણ કરે. રાજ્યની વ્યવસ્થાનો સુસૂક્ષ્મ અભ્યાસ હતો. અને પહેલાના કાળમાં એટલું ધ્યાન રખાતું હતું કે જે ક્ષેત્રનો કદાચ એક્સપર્ટ ન મળે તો કાંઈ વાંધો નહીં, પણ એક્સપર્ટાઇઝ ઓળખી શકે એવી ક્ષમતા છે એવું તો કમસે કમ એ પદ ઉપર હોવું જોઈએ. આજની જેમ નથી કે જેને શિક્ષણનું કાંઈ ન ખબર હોય એ શિક્ષણ મંત્રી હોય, જેને ક્યારેક તો લખતાય ના આવડતું હોય શિક્ષણ, એવું એ શિક્ષણ મંત્રી હોય. રાજ્યના મિનિસ્ટર હોય તો એને રાજ્ય સત્તાની કાંઈ ખબર ન હોય. એટલે એને કારણે આખા રાષ્ટ્રનો વિનાશ થાય છે, રાષ્ટ્ર પ્રગતિ કરી નથી શકતું. કે એક વ્યક્તિના નિર્ણયોનો ભોગ, સજા લાખો લોકોને ભોગવવી પડે છે. એટલે સાચા જગ્યાએ સાચો વ્યક્તિ જાય તો એનું શુભ પરિણામ સમાજ ઉપર થતું હોય છે. મંત્રીશ્વર અભયકુમાર આવતા જ એને જોયું કે રાજ્યોમાં ચોરી બહુ થાય છે, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ થાય છે, એટલે ચોરી લૂંટ એવું થાય છે.
પણ પકડાતા નથી ચોર. એટલે એને નક્કી કર્યું કે કેવી રીતે થાય છે. એટલી બધી ચાલાકી કોણ વાપરે છે કે પકડાય નહીં. અને આમ જોવા જઈએ તો બધામાં એક ક્ષમતા નથી કે તમારી સાથે કોઈ ખોટું બોલે ને તમે એને પકડી શકો. એટલે આપણે ભાવનાનો ઉપયોગ કરીને એવું કહી છીએ કે ખા મારા સમ, મારા સમ, માતાજીના સમ, મામાઓના સમ, ભગવાનના સમ, આ બધું જ આપણે કરીને આપણને ખબર છે કે છેલ્લે મરવાનું કોઈ હું જ છું. કોઈના સમથી કોઈ મરતું જ નથી. એને ખબર હોય કે આટલી સમ ખાઈ લીધે જો મરી જતું હોય કોઈ તો કુદરતની વ્યવસ્થા આટલી મોટી કેમ ચાલે. એ કેટલાકના સમનું ધ્યાન રાખે. ઘરે ઘરે જોવા જાય કે કોને કોના ખાધા, સાચા ખાધા, ખોટા ખાધા, કેવા ખાતર ખાધા. કેટલાય એવું કીધું હોય કે મારી જીવન ઉંમર તમને લાગી જાય. એવું કેટલાય લોકો દરરોજ કીએ બધાને. એમ ટ્રાન્સફર થતું હોય તો કઈ કુદરતના વ્યવસ્થા, કર્મ વ્યવસ્થા, આયુષ્યનો બંધ, કર્મ જેવું કઈ રહે જ નહીં. એટલું સહજ હોય. અને એટલું સહજ નથી એટલે જ આપણે એટલું સહજ કઈ છે. હમણાં એવું નથી કહેતા કે મારું એકાઉન્ટ તને આવી જાય, મારું એકાઉન્ટના પૈસા તને ટ્રાન્સફર થઈ જાય, એવું કોઈ નથી કહેતું. કે વાસ્તવમાં થઈ જાય. એવું જો બનાવી દે તો થઈ જાય, એવું નથી કહેતું. મારી ઉંમર તને લાગી જાય, એ તો લાગવાની જ નથી. મારા સમ એને ખબર જ છે કે હું 10 વાર કહીશ તોય કઈ હું મરવાનો નથી. અને મરવાનો હોઈશ તો સમ ખાધા વગર મરી જાય છે. ઘણા લોકો કોઈ સમ ખાતા નથી તોય મરી જાય છે. એને બધી ખબર છે. આવી જ રીતે એવું એક છે. એવી જ રીતે એક ગુના શોધક શાખા છે જેને સાયન્સ ઓફ ક્રિમિનોલોજી કહેવાય છે. ક્રાઇમ કરવા વાળા લોકો કેવા હોય છે એનું આબેહૂબ વર્ણન મહર્ષિ અત્રિએ કરેલું છે. મહર્ષિ અત્રિ જેલમાં ગયા, એમને અનેક ગુનાખોર લોકોનું ઓબ્ઝર્વેશન કર્યું છે. મેં ઋગ્વેદમાં એની વાત છે. એટલે એમાં મંત્ર પણ આવે છે કે અત્રિ ગણેન મુંચિતા. અત્રિ છે એ સાયન્સ ઓફ ક્રિમિનોલોજીમાં માસ્ટર છે કે ગુનાનું સાયન્સ કેવું હોય. એમના ઉપર મોડર્ન સાયન્સે ખૂબ વિકાસ કર્યો છે. ક્રિમિનલ મેન કરીને એક પુસ્તક છે જે 4000 જેટલા લોકો ઉપર આકાર, પ્રકાર, એની વાતચીત અને નાનપણમાં થયેલું એનું ઘડતર, આ બધાનો અભ્યાસ કરી અને 400 ડેડ બોડીનો અભ્યાસ કરીને પુસ્તક લખેલું છે. એની ઉપરથી આજે 3 ટેસ્ટો આવે છે. જેમ કે પોલિગ્રાફિક ટેસ્ટ થાય છે, જેમ કે બ્રેઇન મેપિંગ ટેસ્ટ થાય છે, અને ખાસ કરીને અત્યારે ખૂબ જ પ્રસિદ્ધ થયેલો નાર્કો એનાલિસિસ ટેસ્ટ થાય છે. હવે આપણે વાત કરતા હોય કે સ્વર, નર્ક, આવું બધું હોય, પણ આ ટેસ્ટ વિશે પણ આપણને કેટલી ખબર છે? એ તો સાવ સામે છે આપણી, છતાં પણ એના વિશે આપણને કાંઈ જ ખબર નથી. કેમ કે આપણે આવું કઈ જોતા હોય પણ આટલું ઊંડા ઉતર્યા ન હોય, કેમ કે આખો આ મનોનો વિષય છે. આનો પુષ્કળ ઉપયોગ ગુનાશોધક શાખામાં થાય છે. એ એવો સર્વે કે છે કે આપણે જે સામાન્ય લોકો કોઈક ખોટું બોલતું હોય કે એની સાથે કંઈ કરતું હોય તો 50% લોકો જેને ઓળખી શકે છે, 50% નથી ઓળખી શકતા. પોલીસમાં એ રેશિયો 65%નો થઈ જાય છે. જો બહુ બુદ્ધિમાન ને બાહોશ અધિકારીઓ હોય તો એ 65% સુધી ઓળખી શકે છે. પણ આ બધા ટેસ્ટો છે એ 80 થી 85% સુધી સફળ થઈ જાય છે. એમાં શું કરવામાં આવે છે? સપોઝ પોલિગ્રાફિક ટેસ્ટ છે તો એની શોધક શાખા આમ તો ભારતે વિકસિત કરેલી, કેમ કે મનુષ્યના મન સુધી જો કોઈ પહોંચ્યું તો ભારતનો ઋષિ પહોંચી ગયો. એટલે મન ઉપર જે પહોંચી ગયો ને એ વ્યક્તિનો વિકાસ કરી શકે. મન ઉપર પહોંચી ગયો એ સંકલ્પ કરાવી શકે. મન સુધી પહોંચી ગયો એ મનુષ્યના જીવનને સૌથી વધારે સાર્થક કરી શકે. એટલે વિશ્વનાથ ગુરુજી હંમેશા એક વાત નિયમિત કહેતા કે ઘર બળિયા બીજા થશે, વન બળિયા હોલાય, પણ મન સળગ્યા તે ઓલાવતા, સાતો સમંદર સુકાય. ઘર કોઈનું બળી જાય તો બીજું થઈ શકે. કોઈ પુત્રની ઘર સળગી જાય, કોઈ દુકાન સળગી જાય, એ 2-4 વર્ષ પછી થાય તો વિકાસ 2-4 વર્ષ મોડો થાય, એટલો ફરક પડે. ઘર બળિયા બીજા થશે, વન બળિયા હોલાય. વન બળી જાય તો એવા જ બીજો પાછા રાખીને એવી જ વનસ્પતિઓ તમે ઉગાડી શકો. 5-10 વર્ષમાં પાછું વન એવું ને એવું થાય. હમણાં અમેરિકામાં ચડી ગયું, 15 વર્ષમાં એવું ને એવું થશે. પણ મન સળગ્યા તે ઠારતા, 7 સમંદર સુકાય. 7 સમંદર સુકાઈ જાય ને એટલી મહેનત કરવામાં આવે ને એક બળેલું મન સારું ન થાય. આજે કદાચ સમાજમાં એવું જોવા મળે છે કે સૌથી વધારે સળગ્યા છે એ મન. મનુષ્યનું સૌથી વધારે પતન આજ મનથી થયું છે. એ સૌથી કઠિન કામ છે. બાકી એમાં થઈ જાય તો બાકી બધું જ સરળ છે. એમાં જ સૌથી વધારે કઠિન છે, કેમ કે એમાં આપણે ઈગો સાથે લડવાનું છે. એમાં બીજા કોઈ સાથે નથી, આપણે આપણી જ વૃત્તિઓ સાથે લડવાનું છે.
અહીંયા આવતા કોઈ આપણને રોકતું નથી, કોઈ ગુંડાઓ નથી રોકતા, કોઈ કલમ નથી લાગેલી, કોઈ પણ પ્રકારની બાહ્ય સત્તા રોકતી નથી અહીંયા આવતા, સત્સંગમાં આવતા કે સારી જગ્યાએ જતા. પણ ચોક્કસ આપણી અંદરની વૃત્તિઓ આપણને ઘણીવાર રોકે છે. એની સાથે કામ કરવું અતિશય કઠિન થઈ જાય છે. એક જ વાતમાં નહીં, અનેક સદગુણો જ્યારે આપણે આપણા જીવનમાં લાવતા હોય ત્યારે આપણી વૃત્તિઓ સાથે જ આપણે લડવાનું હોય છે. આપણા ઈગો સાથે ઘણીવાર આપણે લડવાનું હોય છે. એટલે અહીંયા બીજી તરફ જેવી રીતે મોડર્ન સાયન્સમાં આ બધા જ ટેસ્ટો આવ્યા, સબકોન્શિયસ માઇન્ડનું દ્વાર ઉઘડતા જ વિદેશવાળા લોકો માટે વર્ષો સુધી બંધ રહ્યું. જેવું ઉઘડ્યું એવું એટલા બધા લોકો બુદ્ધિમાનો એમાં ગયા અને નવા નવા સાધનો વિકસાવ્યા, નવી નવી શોધો કરી અને સબકોન્શિયસ માઇન્ડને આબેહૂબ રીતે રજૂ કરી દીધું. આ કામ વર્ષો પહેલા ઋષિઓએ કર્યું હતું, એની આપણને ખબર જ નહોતી. એટલે એવા ટેસ્ટો નીકળ્યા, એવા આપણને એવું છે. અને એનું ખૂબ જ મોટું નામ છે લામ્બ્રાસોનું, કે જેને આ બધું જ કામ કર્યું. આમ કામ અત્રીનું છે, મહર્ષિ અત્રીએ આ પહેલી વાર કર્યું. પણ લામ્બ્રાસો નામના જે સાયન્ટિસ્ટ છે એને આની શાખા વિકસાવી દીધી આખી. એને એવું જોયું કે આપણે જ્યારે પણ ખોટું બોલીએ છીએ ત્યારે આપણા તરંગો અલગ પ્રકારના મનમાંથી જાય છે, અને જ્યારે આપણે સત્ય બોલીએ છીએ ત્યારે સહજ થઈ જાય છે. ત્યારે આપણા માઇન્ડને એટલો પ્રયત્ન નથી કરવો પડતો. એ તરંગોને માપતા સાધનો વિકસાવ્યા અને એને કારણે એવા ટેસ્ટ આવ્યા અને એને કારણે પોલિગ્રાફિક આજે જે કહેવાય એ સરળ બન્યું. પણ એમાં પણ ભૂલામણી ઘણી બધી છે. એમાં પણ પાકું પહોંચી શકાતું નથી, કેમ કે ખોટું બોલવાની જેને આદત પડી જાય ને એ પાછું સહજ રીતે ખોટું બોલે. ખોટું બોલવાનો એ અભ્યાસ હોય કોકને, જે કારણ વગર ખોટું બોલતા, પછી એ એવા થઈ જતા હોય કે ખોટું બોલે સાચું એને એવું લાગે જ નહીં, કારણ હોય તો જ ખોટું બોલે, કારણ વગર બોલે. ધીમે ધીમે એવું થઈ જાય કે પછી એને કોઈ બહુ અંતર ફરક ન પડે, અંદર એમ નમ બારી બોલી જાય, હા કાંઈ વાંધો ના, કેમ કે એવું બોલવાની ટેવ પડી જાય, 10-20 વચન દેવાની ટેવ પડી જાય કે જે ચૂંટણી આવશે એટલે જથ્થાબંધ વચનો આવશે, કામ કરી દઈશું, તેમ કરી, અને આપણે માની લઈએ ના ના, અને આપણને ખબર જ હોય કે આવું ક્યારેય થવાનું જ નથી, ને છતાંય આપણને લાગે કે ના મજા તો આવે ખાલી. એટલે આ એક વાત છે. સિરિયલમાં દેખાય, ટીવીમાં દેખાય, આપણને ખોટું સાંભળવાની, ખોટું જોવાની આદત પડતી જાય. એકવાર સિરિયલ તમને કલ્પનામાં લઈ જાય, જે છે ને એવું બતાવે. કોઈ ડાઈવ લગાવે તો 3 માળથી કૂદીને પડે, પાછો વયો જાય, પાછો પકડી લેવો ને પાછું આવી રીતે થઈ જાય. આ હોય બધું જ ખોટું. પણ એ મનને એવી ટેવ પાડે, મનમાં એવા તરંગો ઊભા થાય કે પાછું આપણે એવી જ સિરિયલ, એવું જ પિક્ચર જોવા ટિકિટ ખરીદીને જાય. અને જો થોડા દિવસ ન જાય તો આપણને લાગે કે કંઈક આપણે બહુ મોટું મિસિંગ કરી દીધું. આટલું મોટું તત્વજ્ઞાન મારા જાણમાં નથી. આવું આપણું માઇન્ડ થાય. આના ઉપર આપણે જો કામ કરીએ તો આ જ માઇન્ડ જે કલ્પનામાં જતું હોય એ સત્ય તરફ જતું જાય. બીજો જે ટેસ્ટ એ પોલિગ્રાફિક પછી બ્રેઇન મેપિંગનો આવે. ત્રીજો ને નાર્કો આવે. એમાં તો આપણને એનેસ્થેસિયા જેવું જ પ્રવાહી આપે, એને ટ્રુ સિરમ કહેવાય. જેને એનેસ્થેસિયા લાગ્યો છે એને ખબર છે કે એમાં શું થાય કે આપણો કનેક્શન તૂટી જાય કોન્શિયસ. એટલે જે પણ આપણા સબકોન્શિયસમાં હોય એ વસ્તુ આપણે બોલી જઈએ ત્યારે કઈ આપણે લોજિક નો ચાલે, એટલે ગોઠવી ન શકીએ કઈ. જેવો આપણા સંસ્કાર અંદર પડ્યો હોય એવું આપણે બોલી જઈએ. જે કે કોન્શિયસ જે ગોઠવવાનું કામ કરે છે, લોજિક કરે છે, એ કોન્શિયસ માઇન્ડ કરે છે આપણું, કે હું આવું કહીશ તો કેવું લાગશે, આવું કહીશ તો કેવું લાગશે, પેલું એ બધું બાયપાસ થાય. અહીંયા જેમ ગુનાશોધક શાખા નો વિસ્તાર થયો, એ સમયે પણ આવો જ વિસ્તાર થયેલો હતો માઇન્ડ વિશે. અને ત્યારે પહેલી વાર અત્રીએ કીધું હતું કે ગુનાહિત લોકો બધા જ ગુનાહિત હોતા નથી, પણ નાનપણમાં જો એને સંસ્કારો ન આપવામાં આવે, નાનપણમાં એવા એ દ્રશ્યો જોઈ લે, નાનપણમાં એના કોઈ વ્યક્તિના એવા પ્રભાવમાં આવી જાય અને કેટલાક માનસિક રોગો થઈ જાય તો પણ એનું વર્તન છે એની તકલીફો પડી શકે. એટલે બિહેવિયરલ સાયન્સ છે જે એની ઉપર ઇફેક્ટ થાય, એનું વર્તન બદલી જાય. અમેરિકામાં સ્કૂલમાં ઘણા શિક્ષકો એવી હરકત કરતા જોવા મળ્યા સર્વેમાં કે આવું કેમ વિચિત્ર વર્તન કરે છે. એનો જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે જોયું એના મગજમાં, મસ્તિષ્કમાં, બ્રેઇનમાં ગાંઠ, અને એનાથી એની નસ દબાતી હતી. હવે વિચાર કરો, નસ દબાવી અંદર અને આપણું વર્તન ચેન્જ થઈ જવું, આટલો મોટો સંબંધ બ્રેઇનની સાથે આપણો છે.
આપણા વર્તન ઉપર સુદ્ધા અસર થાય. હજી પણ જેટલા લોકોને મસ્તિષ્કમાં ગાંઠ હોય, મોટે ભાગે ક્રોધી જોવા મળે. એનો ક્રોધ અકારણ હોય, આપણને ખબર ન પડે જિંદગી આખી ક્રોધ ક્યાં કારણે કરતો હતો, અને આપણે એને ખોટો માની અને આપણે એના ઉપર અન્યાય કરી બેસીએ. વાસ્તવમાં એનું કારણ એનો રોગ. આ રોગ સુધી આપણે પહોંચી ન શકતા હોય કે આનો કોઈ એવો રોગ છે કે જેને કારણે એની આવું વર્તન છે. વર્તન ઉપર અત્રિ મુનિએ કામ કર્યું. એને પહેલું કીધું કે બધા જ ગુનેગારો છે એ વાસ્તવિક હોતા નથી, એ સંસ્કારોથી, વાતાવરણથી, રોગોથી થયેલા ગુનેગારો છે. અહીંયા અભયકુમાર એનો સૂક્ષ્મ અભ્યાસ કરેલો હતો. મંત્રી પદ સંભાળતા જ એને જોયું કે કોણ છે. એટલે એને જોયું કે બીજા બધા તો નાના નાના છે, પણ શંકા જેની ઉપર છે એવા 5-7 લોકો છે. હવે એને સીધા પકડાઈ એવા નહોતા, કેમ કે એની નામના ખૂબ હતી. એમાંથી એક રોહિણીઓ હતો. એની નામના એવી કે દરરોજ ગરીબોને ભોજન આપી જ દે, ટ્રસ્ટ બનાવેલું એક આખું, બાળકોને ફી ભરી દે, મફતમાં ભણાવવામાં મદદ કરે. કેમ કે આવું મોટા ભાગે બધા જ સારા કાર્યો સારા હેતુથી નથી થતા હોતા. કેટલાક સારા કાર્યો બુરા કાર્યોને છુપાવવા માટે પણ થતા હોય છે. એટલે કાર્ય સીધું જોવું નહીં, એનો હેતુ જોવું, કરતા જોવો એનો. એટલે અહીંયા એને જોયું કે ઓકે, આમની નામના ખૂબ છે, હોશિયાર છે. એટલે એને 5-7 લોકોને ત્યાંથી લીધા. વૈદરાજ, રાજવીજ, જીવકાચાર્યજી પાસે ભણેલા લોકો પાસેથી ઔષધોની જાણકારી લીધી. કેટલાક એવા માદક દ્રવ્યો છે જે વ્યક્તિઓને આપવામાં આવે તો વ્યક્તિ કોન્શિયસ રીતે બેહોશ થઈ જાય. જેવી રીતે એનેસ્થેસિયા આપવામાં આવે, એવી રીતે આયુર્વેદના કેટલાક ઔષધો છે જેનો ઉપયોગ પેલા જે સર્જરી કરવામાં આવતી હતી ત્યારે થતો હતો. અત્યારે જે નાર્કોટિક્સ જેવા દ્રવ્યો કહેવામાં આવે એનો ઉપયોગ આયુર્વેદે વર્ષો પહેલા કરેલો હતો, પણ એટલા માટે કે કેટલાક સમયે આપણને આપવું બહુ જરૂરી હોય, કેમ કે જે પેઇન થાય છે એ સહન કરવા જેટલી સક્ષમતા આપણામાં નથી. એટલા માટે સર્જરી વખતે એનો ઉપયોગ થતો. એવા દ્રવ્યોની જાણકારી મેળવી અને આ 5-7-10 લોકોને અલગ અલગ જગ્યાએ ભેગા કરી, એમને બોલાવી અને એમને 2-3-5-10 સ્ત્રીઓને કામ સોંપવામાં આવ્યું. તમારે બોલાવાના, પાર્ટી કરવાની, આવું કરવાનું. એ પણ હોશિયાર હોય એટલે સહજતા કેળવતા મહિના થાય, 2-3-4-5 પછી એને આવું પ્રવાહી પીવડાવવાનું. આવી રીતે ધીમે ધીમે ચાલ્યું. એમાં વારો રોહિણિયાનો આવ્યો તો એને પણ 3-4 મહિના સુધી આવી રીતે સહજતા કેળવી 2-3 બહેનોએ. અને એ જ્યાં જતા હતા ત્યાં બધી જગ્યાએ મહેફિલોમાં ત્યાં મદ્યપાન કરવા માટે આવી જ્યાં જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ કહેવામાં આવી. ત્યાં એને આ પીવડાવવામાં આવ્યું. પછી કલાકો પછી એને લઈ જવામાં આવ્યા. એની અસર એવી હોય કે થોડાક કલાકો પૂરતો વ્યક્તિને મૂર્છિત કરી દે. એટલે એને પીવડાવવામાં આવ્યું આ બધી વસ્તુ. ત્યારે તો બિલકુલ મૂર્છિત અવસ્થા હોય, એટલે ત્યાંથી બધા બેહોશ થઈ ગયા. ઘણા લોકોને મદ્ય વધારે થઈ જાય મહેફિલોમાં તો એ મૂર્છિત થતા હોય, એ સામાન્ય ઘટના હોય, પાછા જાગૃત થઈ જતા હોય. પછીથી આબેહૂબ જે રચના કરેલી હતી, કેમ કે અભયકુમાર હતા એ પ્રખર સબકોન્શિયસને, મનની ક્રિયાઓને જાણવા વાળા હતા. એને એવું હતું કે જો હું આ પ્રૂવ કરી દઉં રાજા સામે, અને એ જ જો સ્વીકારીને તો આ જ વ્યક્તિ છે એને અંદાજ આવી ગયો હતો, તો એ પકડાઈ જઈને રાજ્યમાં ચોરીઓ ઓછી થઈ જાય અને એને આપણે પ્રાયશ્ચિત આપીએ, બીજું કરીએ ને બીજો કંઈક ધંધો. એની તો શુભ ભાવના જ હતી. રાજાને પકડી ગયા તો ઘણો મોટો દંડ આપવામાં આવે, એટલે એ તો દંડની જોગવાઈ હતી કે મૃત્યુદંડ પણ એને થઈ શકે, પેલાનો કાળ હતો. અને કેટલી બધી ચોરીઓ હતી. એટલે આખો માહોલ એવો બનાવ્યો કે અપ્સરાઓ, ફૂલો, દેવોના મુકટો, દેવો થોડોક ટાઈમ પછી અહીંયા લઈ આવવામાં આવ્યા. મદ્ય પીધેલું હતું, નશો હતો, ઔષધિઓ હતી એવી કે જે એને મૂર્છિત કરી દીધેલા હતા. ધીમે ધીમે એની આંખ ખુલી 2-3 કલાક પછી. એટલે એને કીધું કે ત્યાં તમારું પૃથ્વીલોક ઉપર મૃત્યુ થઈ ગયું છે, અહીંયા તમે હિસાબ માટે સ્વર્ગમાં આવ્યા છો. સ્વર્ગ જેવું જ વાતાવરણ આબેહૂબ ઊભું કરી દીધું. એને જે સાંભળ્યું હતું સ્વર્ગ વિશે એ બધું જ ત્યાં હતું. એને હતું કે સ્વર્ગમાં દેવો હોય તો દેવોને હાજર કરી દીધા હતા, સ્વર્ગમાં રોશની હોય તો રોશની, ધોધ, સુખદ સુખ, સુગંધો અલગ અલગ પ્રકારની,
અભયકુમાર જેવી બુદ્ધિમાન વ્યક્તિની વ્યવસ્થા એવી કરે એટલે ભલભલા લોકો અચંબિત થઈ જાય. હવે વારો એવો છે કે તમે જે પુણ્યો કર્યા છે એનું હું ગણાવું છું તમને. તમે આટલા ભિખારીઓને જમાડ્યા, આટલું આમ કર્યું, આટલું આમ કર્યું, આટલું આમ કર્યું, આ સત્ય? કે હા, બરાબર. એટલે તમારું પુણ્યનું તો બરાબર છે. હવે આવે છે પાપનો વાર. હવે બે રસ્તા છે. જો તમે એ સ્વીકારી લ્યો ને તમે બોલો તો અહીંયા એવી વ્યવસ્થા છે કે તમને માફી મળી જાય અને આ પુણ્યનું પૂરેપૂરું ફળ તમને આપવામાં આવે. તમે કાયમ માટે આ સ્વર્ગમાં રહ્યો. અહીંયા અપ્સરાઓ છે, અહીંયા દેવો છે, આ બધા જ છે અહીંયા તમારી સેવા. પણ જો તમે ખોટું બોલો અને તમે કઈ છુપાવો તો અમને તો ખબર પડી જાય, તો તમને અહીંથી નરકમાં મોકલી દેવામાં આવે. હવે તમારો વારો છે કે જો તમે સત્ય બોલી જશો કે તમે શું શું કર્યું છે તો કઈ વાંધો નથી, અમને તો ખબર જ છે. હવે આને લાગ્યું કે એટલી મૂર્છા ગહન હતી કે આ બધું જોવે છે, આખું અલગ દેખાય છે, આવું કઈ જોયું નતું, આ મારો બીજો જન્મ તરત થઈ ગયો છે, આવું મરી ગયો છું, અહીંયા જ છું, એવી બધી ગાઢ મૂર્છા હતી. એટલે તરત જોવે છે, કઈ સમજાતું નથી, કેમ કે આ પહેલી વાર એના જીવનમાં આવું દ્રશ્ય આવ્યું છે, ક્યારેય આવ્યું નથી. વારંવાર એને કહેવામાં આવે છે કે તમે અહીંયા આવ્યા છો, આ દેવલોક છે, આ દેવલોક છે, અહીંયા હવે તમે જલ્દી જવાબ આપો, તમે સ્વીકારી લ્યો, કન્ફેસ કરી લ્યો તો તમને અહીંથી માફ કરી દેવા આવશે. જોવે છે, અચાનક આ દ્રશ્યો જોવે છે ને એને યાદ આવે છે આવું કઈક સાંભળેલું હતું અને જેની એને કોશિશ કરેલી ભૂલવા માટે ઓર સબકોન્શિયસમાં વાક્યો ઉડ્યા હતા. આપણે જેની કોશિશ કરેલી હોય ભૂલવા માટે, એ માઇન્ડ આપણું પકડવા માટે તૈયાર હોય. જોજો તમે, આ એક આખો અનોખો નિયમ છે. જેને આપણે ભૂલવા માંગીએ એને માઇન્ડ વધારે યાદ કરે. એટલે આઉટ ઓફ સાઇડ ઇઝ આઉટ ઓફ માઇન્ડ એવું નથી હોતું, આઉટ ઓફ સાઇડ ઇઝ મોર ઇન માઇન્ડ. જીવતા જે વ્યક્તિ જેટલો યાદ ન આવે ને એટલો મર્યા પછી આવે. કેમ કે જીવતા કોન્શિયન્સ સાથે સંબંધ થાય, મર્યા પછી સબકોન્શિયસ સાથે પછી એની યાદ રડાવે, એનો ફોટો રડાવી દે આપણને. ઓલો જીવતો હોય તો એનો રડાવતા હોય, આપણે તેનું કાંઈ માનતા ન હોય, પછી એનો ફોટો કાફી થાય આપણા માટે. આટલું સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ હોય. એને એ વાક્યો યાદ રહી ગયા. એટલે આમ જોવે છે, વિચારે છે, એને અચાનક યાદ આવે છે કે આ દેવલોક છે, દેવલોક છે કે છે, પણ ઓલું વાક્યોમાં આવ્યું હતું કે દેવો ને આંખો પટ્ટી હોય, સ્થિર રહેતી હોય. અહીંયા બધા આંખો પટપટાવે છે, બધી અપ્સરાઓના બધા. ચાલો એવું તો કદાચ થઈ શકે, ભૂલ થાય, પણ બીજું લક્ષણ એવું હતું કે બધા ઉપર દેખાય, પૃથ્વી, જમીન, ત્યાં બધા જ જમીન ઉપર ચાલે છે. એટલે બીજું પણ બેસતું નથી. પછી એને યાદ કર્યું કે ત્રીજું કયું હતું. ત્રીજું જોયું કે પરસેવો ન વળે, તો બધાને જોયું કે આ બધા પરસેવો છે બધાના કપાળ ઉપર ત્યાં. પછી ફિક્સ થતું ગયું કે આ દેવલોક નથી. કેમ કે મહાવીર જેવી વ્યક્તિ ખોટું તો ન બોલે. મારા પિતા એવું કહેતા હતા કે એક જ એવી વ્યક્તિ જે ખોટું, એનાથી તારે સંભાળવાનું છે કે ખોટું ક્યારેય નથી બોલતી. એટલે ખોટું તો બોલે નહીં, અને એ આનો માસ્ટર પાછો વ્યક્તિ છે આ બધી વસ્તુઓનો. એટલે તો એની ખોટું હોય, એટલે એ કરેક્ટ કરતો જાય છે ને એ કનેક્ટ કરતો જાય છે ત્યાં કે હા. પછી જોવે છે કે આ તો પૃથ્વીથી બધાના પગ ઉપર નથી, નીચે જ છે, આપણી જેમ ચાલે છે, પરસેવો પણ વળે છે, આંખો પણ પટપટે છે. આ બધા લક્ષણો તો મેં સાંભળ્યા હતા કે ભાઈ. અને હાર જોવે છે તો સુકાઈ ગયેલા, લંઘાઈ ગયેલા હાર છે ઘણા બધાના, ઘણા તાજા ફૂલો છે, ઘણા લંઘાઈ ગયેલા છે. એટલે કે આય બેસતું નથી. એટલે વિચારીને છે આમાં કઈક તકલીફ છે. હવે આ પ્રસંગ હતો, કેટલો મોટો નિર્ણય લેવાનો હતો એ, કે જો એ બોલી જાય તો એ પકડાઈ જાય, અને બીજી બાજુ હતું જો હું ન બોલું તો નરકમાં મન નાખી. હવે નક્કી એ કરવાનું હતું કે આ ક્રિએટેડ છે કે આ સાચો દેવ છે. એ નક્કી થઈ ગયું એનું કે આ સાચો નથી, આ ક્રિએટેડ છે. એટલે આ સત્ય વાત નથી. આ બધું આ હિપ્નોટિઝમ કરેલું છે કે આ હું કઈક હિપ્નોટિક અવસ્થામાં છું, જેને એક કહેવામાં આવે છે આ અવસ્થા હોય ને હિપ્નોટિક અવસ્થા કહેવામાં આવે. એટલે એને નક્કી કરી દીધું. હવે પૂછવામાં આવ્યું કે હવે બોલો, તો એને કીધું કે નહીં, મેં ખાલી પુણ્યો જ કર્યા છે, પાપ મેં કોઈ કર્યા જ નથી. નાના મોટા પાપ થઈ ગયા, જેમ કે કીડી મરી જાય મારાથી,
જેમ કે કોઈ કૂતરાને મેં ક્યારેય મારી દીધું હોય, જ્યારે ક્યારેક ખીજાઈ ગયો હોય મારા બાળક ઉપર, એવા નાના નાના પાપ છે. બાકી મોટામાં હું ક્યાંય છું ને, હું તો કેટલો બધો પુણ્યશાળી છું. મારા બાપ જ્યારે કેટલા સંસ્કારો આપ્યા છે, એટલે તો આટલા ગરીબોને ભણાવું છું, આટલું બધું સરસ કામ. અભયકુમાર ઓળખી ગયા કે આ બહુ જ હોશિયાર વ્યક્તિ છે, કે એટલે તરત એવું બધાની વચ્ચે સાક્ષી દેવાય. એટલે અભયકુમારને ત્યાં રોહિણિયાને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો, ત્યાંથી પાછા લઈ આવવામાં આવ્યા, અને એવું કહેવામાં આવ્યું કે હવે તમે વાંધો નહીં જાઓ. ખબર હતી થોડી વાર પછી મૂર્છા ઉતરી જવાની છે. મૂર્છા ઉતરી ગઈ. ઉતરતા જ પેલો વિચાર એને કર્યો કે આજ આટલી બધી વાર, આટલો બધો સમય હું પિતાજી પાસે રહ્યો, મને આટલું ઘડતર થયું, આજ મને કોને બચાવ્યો? આજ મહાવીરના 4 વાક્યો એ બચાવ્યો. 4 વાક્યોમાં આ તાકાત હતી કે મને આટલો બચાવી દીધો, તો એ વ્યક્તિમાં કેટલી તાકાત હશે? હવે જો ગુનાહિત કૃત્ય કરવા વાળા લોકોનો એક બહુ મોટો સદગુણ હોય કે એનો સંકલ્પ બહુ દ્રઢ હોય. એટલે વાલિયાઓને વાલ્મીકી થતા બહુ વાર ન લાગે, પણ મધ્યમ વાળાને બહુ વાર લાગે, કેમ કે એને ગિલ્ટી ન હોય. ઘણીવાર વ્યક્તિની અંદર રહેલી ગિલ્ટી એને ઘણું કામ કરાવી દે, અફસોસ ઘણું કામ કરાવી દે. આ એનામાં ન હોય. એટલે સામાન્ય વ્યક્તિ સામાન્ય જ રહે, અસામાન્ય થવાના ચાન્સ ઓછા. પણ બિલકુલ વ્યક્તિ જો ગુનાહિત છે એ અસામાન્ય તરત થઈ જાય. વિચાર ચાલુ થયા કે પિતા સાચા કે આ સાચો? પિતાએ મને હંમેશા કીધું કે આની પાસે જતો નહીં, તો કોણ સાચું કોણ? હવે વિચાર ચાલ્યા કે આખી જિંદગી મને સેટ કર્યો, આટલું બધી સુખ સુવિધા આપી, એ મારા પિતા સત્ય, મહાવીર સત્ય. એકે મને જીવન આપ્યું, પણ બીજાએ તો મને મૃત્યુથી બચાવ્યું. એકે એક કાળનું જીવન આપ્યું, હવે તો મારું કેટલું બધું આગળનું ખુલી ગયું. એટલે સીધો જે મહાવીર પાસે દોડ લગાવી. ક્યાં છે મહાવીર? બધાને પૂછતા ગયા કે ક્યાં, એનો ક્યાં છે વિહાર, કઈ જગ્યાએ છે? બધાને આશ્ચર્ય કે આ કોઈ દિવસ જાય નહીં, આને શું છે? વ્યક્તિના જીવનમાં જ્યારે તીવ્રતા આવે ને, ત્યારની સ્થિતિ એની અલગ હોય. સાધારણ અસ્થિ એટલે કમ્ફર્ટ ઝોનમાં કોઈ જ્ઞાન ન લઈ શકે, એ વાત યાદ રાખવાની. કમ્ફર્ટ ઝોનમાં કમ્ફર્ટ ઝોન જેટલું જ્ઞાન મળે. કમ્ફર્ટ સ્ટેજથી તમે ઉપર જાઓ ત્યારે એ શક્યતા ઘટિત થાય કે કંઈક અસહજ લઈ શકો. હંમેશા ગુરુજી પાસે લોકો આવતા કે ગાંધીનગરથી પ્રવાસ હોય ગુરુજીનો, વારાણસીથી ઘણી વાર આવે, એટલે લોકો આવે ત્યાં અને કે ગુરુજી આવ્યા છે? તો કે હા. તો કે મળવું છે, થોડું બ્રહ્મની ચર્ચા કરવી છે, વેદાંતની ચર્ચા કરવી છે, અધ્યાત્મની ચર્ચા કરવી છે. તો ગુરુજી કે કાંઈ વાંધો નહીં, તો હું અહીંયા 5-7 દિવસ છું, બધા લોકો ગાંધીનગર રે ઓફિસર, ગુરુવારે આવું. ગુરુવારે એવું છે કે એક જગ્યાએ કમિટમેન્ટ છે, એટલે ગુરુવારે પોસિબલ નથી, કે ગુરુવાર કમિટમેન્ટ ઓલરેડી આપી દીધું છે. તો કે તો એક કામ કરો, શુક્રવારે આવો. તો શુક્રવારે એવું છે 9:30 ત્યાં જવાનું છે, એટલે ત્યાં શુક્રવારે પોસિબલ નથી. તો કે તો શનિવાર સાંજ હોય, તો હું શનિવારે તો પ્રવચનમાં છું, પણ સાંજે ફ્રી છું. તો કે શનિવારે બીજું કઈ નથી, પણ વેવાઈના પણ ઓલા બીજા બાજુના સગા છે ને આવવાના છે, તેમાં મારે થોડું બાજરી પૂરાવાની છે, ત્યારે હું આવીશ. રવિવારે આવો, સવારનો ભાગ ખાલી છે. તો ત્યારે મેં છે ને પિક્ચરની ટિકિટ લઈ લીધી, પેલા બુકિંગ. તો ગુરુ હવે એને બ્રહ્મ જિજ્ઞાસા છે પણ આવી છે. તો ગુરુજી કે તો તમે ધક્કો ખાતા નહીં, હવે હું જ તમારા દ્વારે આવી જઈશ. તમને જ્યારે જિજ્ઞાસા પ્રગટ થાય યાદ કરજો હનુમાનજીની જેમ, તો હું ખુદ મારી ટિકિટ લઈને આવી જઈશ. હવે બીજો તો કોઈ રસ્તો જ નથી. કેમ? તો કે વ્યક્તિમાં સંકલ્પ જ નથી, એવી તીવ્રતા જ નથી, એવી ભૂખ જ નથી. એ બતાવે છે કે એનો માનસિક વિકાસ થયો જ નથી, ઇવોલ્યુશન. એ વિકાસ ક્રમની સીડી ચડ્યો નથી વ્યક્તિ. તો એ ચડ્યો હોય તો એની ભૂખ બતાવે, એની તીવ્રતા બતાવે. અહીંયા એને પહેલી વાર રોહિણીયાને થયું કે આ ક્યાં હશે. હવે એ ભૂખ તરસ ભૂલી ગયું બધું. હવે એના જીવનમાંથી બધું જ નીકળી ગયું. હવે ચોરીની જગ્યાએ રહી, બધું જ એની જગ્યાએ રહ્યું. હવે માત્ર કેન્દ્ર બિંદુ મહાવીર ક્યાં છે? એટલી તીવ્રતાથી કદાચ કોઈ ભક્તો મહાવીર પાસે નહીં રહ્યા હોય. મહાવીરના શ્રાવકો એવી તીવ્રતાથી ક્યારેય એની પાસે નહીં ગયા હોય. એવી તીવ્રતાથી પહેલી વાર એને શોધ કરી, મહાવીર ક્યાં છે. 2-3 દિવસના અંતે શોધતા એની પાસે પહોંચી.
પહોંચીને પ્રણામ કરી દીધા, નમસ્કાર, કે તમારા કારણે આજે મારું જીવન બચી ગયું છે, હવે આ જીવન ઉપર મારો અધિકાર નથી, તમારો છે, બોલો હવે મારે શું કરવાનું? મહાવીરને આખી ઘટના ખબર પડી ગઈ. પછી એવું કહેવાય છે કે અધ્યાત્મ માર્ગનો રાહી બન્યો, એને એક રિયલાઇઝેશન થઈ ગયું, એક અનુભૂતિ થઈ ગઈ કે જેના 4 વાક્યો, અને એ પણ અનિચ્છાએ સંભળાયેલા. ઈચ્છા તો નહોતી જ સાંભળવાની, અનિચ્છાએ સંભળાયેલા 4 વાક્યો જો આટલું પરિવર્તનને આવી આપત્તિઓથી બચાવી શકે, તો આનું સેવન કરવું, હજારો વાક્યો સાંભળવું તો મારી કેવી ગતિ થઈ છે. આ એક જ વાત એને ત્યાં પહોંચાડી. આપણા પણ એવું જ છે. આ દેવની વાત આવતા આપણા પણ જીવનમાં અધ્યાત્મના આવા વાક્યો આપણે સાંભળ્યા હોય, બાળકોને સંભળાવ્યા હોય, એવું વાતાવરણ આપ્યું હોય, કેટલી બધી આપત્તિઓમાંથી એને બચાવી. ક્યારેક ને ક્યારેક આપણે આવી વાતો કરેલી હોય, એના સબકોન્શિયસમાં છે, બેટા મફતનું ન લેવાય, બેટા ગુનો ન કરાય, બેટા કોઈની તકલીફ ન કરાય, ચોરી ન કરાય, ખબર પડી જાય. નાનપણમાં આવા સંભળાયેલા વાક્યો એના સબકોન્શિયસમાં જાય, અને જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે આ વાક્યો બહાર આવે. પણ બહાર ક્યારે આવે? જ્યારે આવા નાખ્યા હોય ત્યારે. આજે આપણા ઘરોની કરુણ સ્થિતિ છે. આવા વાક્યો સંભળાતા જ નથી, આવા સંસ્કારો આપવામાં જ નથી આવતા. ક્યાંથી સીધો વ્યક્તિ મોટો થઈને સારો થઈ જાય, એ પ્રશ્ન છે. કોઈની સેવા કરવી, કોઈનું સહન કરવું, આ બહુ સારી અને બહુ જ મોટી વાત કહેવાય. કોઈનું સહન કરવું એમાં કોઈ દિવસ દુર્બળતા નથી. મોટા ધ્યેય માટે અને મોટા ગણિત સાથે જો તમે જીવતા હોય ને, તો તમારે અનેકનું સહન કરવું જ પડે. અનેક વિપત્તિઓ આવે નહીં, તમારે સામેથી સ્વીકારી દેવી. અનેક વિપત્તિઓ તે હસતા હસતા જીવવું પડે. આવું બધું જ કરવું પડે એનું એકમાત્ર કારણ કે આપણે વિકસિત છીએ અને બીજાને વિકસિત કરવા માંગીએ છીએ. જો આ સંસ્કારો નાનપણમાં ન આપવામાં આવે તો વ્યક્તિમાં ક્યારેય સહનશીલતા ન કેળવાય. પરિવારમાં, અધ્યાત્મમાં તો જવા દો, પરિવારમાં કેમ રહેવું એ સંસ્કાર પણ એને મળે નહીં. અને આજે MBA, MA, MCOM, MCA, CA બધી જ ડિગ્રીઓ છે. જીવન જીવવાની કોઈ ડિગ્રી ખરી? આપણે એવું કહી શકીએ કે CA છે એટલે મેચ્યોર હશે જ, એ MBA છે એટલે સંસ્કારી હશે જ? કાંઈ કહેવા પડવું નથી. MBA થઈ ગયા તમારે જોવા પડવું નહીં. એવી એક ડિગ્રી ખરી કે જેના ઉપર આપણે આંખ મીચીને વિશ્વાસ કરી શકીએ કે MBA છે એટલે ખોટું ન જ કરે, CA છે એટલે તમારે કહેવા પડવું નહીં, આયુર્વેદ ડોક્ટર છે એટલે કદાચ એની વાણી આવી જ હોય, આયુર્વેદ ડોક્ટર, એવું કોઈ વિશે કોઈ કહી શકાય નહીં. આવી આજની પરિસ્થિતિ છે. આપણે પણ સંસ્કારોનું મહત્વ સમજીએ. અહીંયા જે વાત કરેલી અંતવત્તુ ફલન તેષામ, એવા લોકો જે બીજા બધા દેવોને માને છે એનું શું થાય છે? તો કે તદ્ભવત્ય અલ્પમેધશામ, અલ્પ ફળ મળે છે. દેવાન દેવયજો યાંતિ, એવા દેવોને પ્રાપ્ત કરે છે લોકો. એવા દેવો કંઈક આપી પણ દે છે, કંઈક મળી પણ જાય છે. મદભક્તા યાંતિ મામપી, પણ ભક્તોને તો હું એટલે કે તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સત્વ પ્રાપ્ત થાય છે. આની 2 વાત સમજીએ અને પછી પૂર્ણ કરીએ. એક વાત છે, એક વ્યક્તિને ખૂબ ખંજોળ છે, ખૂબ જ ખંજવાળ આવે છે આખા શરીર. એની પાસે 2 વ્યક્તિ આવે છે. એક કે છે કે મારી પાસે એક દવા છે, એ દવા તમે લેશો, કડવી ખૂબ છે, દવા લેશો તો 3 દિવસમાં સંપૂર્ણ ખંજોળ મટી જશે. આ પેલો વ્યક્તિ છે. કડવી દવા છે, લેવી મુશ્કેલ છે, 3 દિવસ સહન કરવા. બીજો અલગ અલગ સાધનો લઈને આવે છે. એમ કહે છે કે મારી પાસે ખૂબ બધા સાધનો છે, તમને જ્યાં ખંજોળ આવે ને ત્યાં તમે આ સાધનનો ઉપયોગ કરી શકો. સપોઝ માથામાં આવે તો ખંજોળવાનો દાંતિયો છે, તમને પાછળ ખંજોળ આવે તો સરસ એવું એક સ્પંચ તૈયાર કરેલું છે કે જે તમે ફેરવો એટલે ખંજોળાઈ જાય. પગમાં આવે તો એટલું છે, હાથમાં આવે એના સાધનો અલગ છે. બધી જ જગ્યાના અલગ અલગ આખી કીટ તૈયાર કરેલી છે. 50-60 સાધનોની, 50-60 સાધનો ખંજોળવાના છે. માત્ર ગમે ત્યાં ખંજોળ આવે તમે આસાનીથી ખંજોળી શકો. આપણે ખંજોળવું જરૂરી નહીં, બીજાને આપો તો ભાડે રાખીને પણ વ્યક્તિને ખંજોળવા માટે રાખી શકાય, એવી પણ સુવિધા છે. કેટલી બધી સુવિધા ખંજોળવાની છે. બુદ્ધિમાન વ્યક્તિ કોણ, કયો પાસ કરે રસ્તો, પેલો કે બીજો? પેલો.
સત્કાર્યો કરો ત્યારે બે એક પરિસ્થિતિ નિર્માણ થાય. અન્ય દેવોની વાત છે એમાંથી મળે, પણ ખંજોળવાના દાંતિયા મળે. ખંજોળ એમને ઊભી જ રહે. પ્રાપ્ત કરવાની જે ખંજોળ છે ને એ એમને કામનાઓ ઊભી રહે. દાંતિયા મળતા છે. મનોકામના પૂરી થાય, પણ કામના પૂરી ન થાય. મનોકામના પૂર્ણ થતી જાય, પૂરી ન થાય. તત્વજ્ઞાન જીવનમાં આવે એટલે સત્વ ઘટિત થાય, એટલે મોટા ભાગની કામનાઓ પૂર્ણ થાય. ખંજોળ છે એ વાસ્તવિકતા નથી. સ્વાભાવિક ખંજોળ સ્વાભાવિક નથી, ખંજોળ વિકાર છે. હવે આ બે માંથી કયો સરળ, કયો રસ્તો? કે સરળ દાંતિયા, કેમ કે એમાં કડવી દવા ખાવી પડે, 3 દિવસ રાહ જોવી પડે. ઓલા દાંતિયાનો સેટ તૈયાર, ઓમાં દાંતિયા બીજા ખંજોળે તો ચાલે, આમાં પોતાને જ દવા ખાવી પડે. પોતે બીજો ખાઈ જ ન ચાલે, દાંતિયો બીજા લઈ લે આપણને ખંજોળે જ ચાલે. આમાં પ્રોક્ષી નો ચાલે, દવા પોતે ખાવી પડે, કડવો રસ આવે, 3 દિવસ રાહ જોવી પડે. ખંજોળવું તો અત્યારે જ ચાલુ થઈ જાય. આ બે ની અહીંયા વાત કરી કે દેવોને જે માને છે એ આ દાંતિયા પાછળ છે. અલગ અલગ પ્રકારના ડેવલપ કરતા જાય છે ખંજોળ માટેના દાંતિયા, કે મારે આ નહીં, પુત્રવાન ભવ, મિત્રવાન ભવ, ઓલું 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 ઓલું, અહીંયા આ કેટલી બધી કામનાઓ. તત્વજ્ઞાન સાચા રીતે જે પ્રભુને માને છે, ઈશ્વરને માને છે, એ શું માગે છે? એ જ્ઞાન. એની પાસે બધું જ આવે છે પછી, પણ એનું કેન્દ્ર બિંદુ શું થાય છે? તત્વજ્ઞાન થાય છે, સત્વ થાય છે. તો આ એક છે એ સત્વ છે જે જીવનમાં સમજ ઊભી કરે છે. જીવનમાં સમજણ આવતા જ મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન છે, કેમ કે મોટા ભાગના પ્રશ્નો અણસમજથી જ ઊભા થયેલા હોય છે. અહીંયા એ બે ની વાત કરી, સત્વ અને પુણ્ય. જો કોઈ પણ સારા કાર્યો, સેવાના કાર્યો જ્ઞાન વગર કરવામાં આવે તો એ પુણ્યનું સર્જન કરે, તો એ ભોગ આપે પણ સમજ ન આપે. પણ એ જ વિચારીને, સારી રીતે પૂર્ણ વિચાર કરીને પ્રભુ પ્રીત્યર્થ કરવામાં આવે તો એ જ કાર્યો સત્વ ઘટિત કરે, સત્વનું સર્જન કરે કે જે સમજ આપે. આ બે વાત કરી અને આપણે આવતા વખતે હવે 24મો શ્લોક